રખડતા શ્વાનોને લઈને સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર ગુજરાત હાઈકોર્ટે દાખલ કરી સુઓ મોટો. રાજ્ય સરકાર અને ઓથોરિટી પાસેથી મંગાવ્યો અમલીકરણ રિપોર્ટ. 4 ઓગસ્ટના રોજ યોજાશે વધુ સુનાવણી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પેટા ચૂંટણીનો જંગ. 3 બેઠક બિનહરીફ થતા 12 બેઠકો પર 32 ઉમેદવારો ઉતર્યા છે મેદાને. આજે સાંજે 5 વાગ્યા સુધી મતદાન, તો 30 જુલાઈના રોજ યોજાશે મતગણતરી. સેફ હાઉસમાં સંચાલક અને તેના 2 પુત્રોએ જ કરી ચોરી. સુરતના સિંગણપોરમાં આવેલા નક્ષત્ર સેફ હાઉસમાં ઘટના. 206 તોલા સોનાના દાગીનાની ચોરી કરનાર 3 પિતા પુત્રોની ધરપકડ. વિરારથી ભરૂચ જતી મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતર્યું. વલસાડના ભિલાડ રેલવે સ્ટેશન નજીક ટળી દુર્ઘટના. ટ્રેનમાં સવાર યાત્રીઓ સુરક્ષિત. અમદાવાદના દરિયાપુરમાં મોડી રાત્રે મકાન ધરાશાયી. મંસૂરી મોહલ્લામાં કાટમાળ નીચે દટાતા વૃદ્ધાનું મોત, તો ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો. અમદાવાદ શહેરમાં મેઘરાજાએ વિરામ લીધા બાદ પણ મુશ્કેલી અપાર છે. શાંતિપુરા બ્રિજ નીચે હજુ પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે, તો શહેરમાં અનેક રસ્તાઓ ખખડધજ થઈ ગયા છે.